ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની રચના થઈ છે, જે 45 દિવસમાં રિપોર્ટ આપશે અને ત્યારબાદ સરકાર તેની સમીક્ષા કરી આગળ નિર્ણય લેશે. ત્યારે આ યુસીસી શું છે અને ગુજરાતમાં જો એ લાગુ થાય તો એ તમારા અને મારા જેવા સામાન્ય નાગરિકોને કઈ રીતે અસર કરશે, સમજીએ આ અહેવાલમાં. જય હિન્દ, બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી સીએલ મીણા, એડવોકેટ આરસી કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ સભ્ય તરીકે કાર્ય કરશે અને 45 દિવસમાં આખો રિપોર્ટ તૈયાર કરશે. જેમની અધ્યક્ષતામાં કમિટી રચાઈ છે તેમની પહેલા થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ અને ત્યારબાદ આપણે યુસીસી વિશે આગળ વાત કરીએ. રંજના દેસાઈ જે છે એ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે અને તે 2011 થી 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા, જે જમ્મુ કાશ્મીર પરના જે સીમાંકન આયોગ હતું તેના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 70ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના પણ જજ રહી ચૂક્યા છે. હવે આગળ વાત કરીએ કે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે શું. દેશમાં 2 પ્રકારના કાનૂન છે, ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં લૂંટફાટ, ચોરી, મારામારી જેવા જે બનાવો હોય છે તેની સામે સુનાવણી થતી હોય છે અને દરેક ધર્મ કે સમુદાયના લોકોને આ ક્રિમિનલ કાયદા એક સરખા લાગુ પડે છે. જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા જે કેસો હોય છે તે ચાલે છે, જેમ કે છૂટાછેડા, ભરણ પોષણ જેવા જે કેસો હોય છે તે એમાં ચાલતા હોય છે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના જે રીતિ રિવાજ છે એ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો પણ કહેવામાં આવે છે. હવે આ પર્સનલ લો એટલા માટે કે મુસ્લિમોમાં લગ્ન અને સંપત્તિના જે ભાગલા હોય છે એ મુસ્લિમ લો મુજબ થાય છે, જ્યારે હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે અને ઈસાઈ અને શીખ માટે પણ અલગ અલગ પર્સનલ લો છે. પણ યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લો ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમુદાય હોય, એ તમામ માટે એક સમાન કાયદા રહેશે. આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જોકે એક વસ્તુ જે ખૂબ ઓછા લોકો જાણે છે કે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસનના સમયથી યુસીસી અમલમાં છે. ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો. આસામ સહિત દેશના ઘણા ભાજપ શાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડેલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બિલમાં 400 થી વધુ જોગવાઈઓ છે. લગ્નથી લઈને લિવ ઇન રિલેશનશિપ સુધીના કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે બિલમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓને લઈને વિવાદ પણ થઈ શકે છે, કારણ કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું માનવું છે કે આ કાયદો મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. જો આનો અમલ થશે તો મુસલમાનોના ઘણા અધિકારો જતા રહેશે, જેમ કે કાયદેસરના છૂટાછેડા વગર 1 થી વધુ લગ્નનો અધિકાર નહીં રહે, શરિયત મુજબ મિલકતની વહેંચણી નહીં થાય, આ પ્રકારના ફેરફારો થઈ શકે છે. અને જો ફેરફાર વિશે પણ આપણે વિગતવાર વાત કરીએ તો ઉત્તરાખંડમાં યુસીસી અમલમાં આવી ગયું છે, તો તેના આધારે જો વાત કરીએ તો ત્યાં યુસીસી લાગુ થયા ગયા બાદ શું ફેરફાર થયા છે તેના વિશે જો વાત કરીએ તો ત્યાં ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવાથી લગ્ન રજીસ્ટ્રેશન, મિલકત, સંપત્તિના અધિકાર, બહુપત્નીત્વ પર પ્રતિબંધ જેવા ઘણા બધા ફેરફારો નોંધાયા છે. એટલે જો ગુજરાતમાં યુસીસી લાગુ થાય તો અહીંયા સૌપ્રથમ તો 6 મહિનાની અંદર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એક મહત્વનો ફેરફાર થઈ શકે છે. યુસીસી લાગુ થઈ જતા જ બધા લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજીસ્ટર કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં ન જવું પડે. આ માટે કટ ઓફ 27 માર્ચ 2010 રાખવામાં આવ્યો છે. એટલે કે આનો અર્થ એવો થયો કે આ દિવસ પછી થયેલા બધા લગ્નોની નોંધણી કરાવવી પડશે અને લગ્નની નોંધણી 6 મહિનાની અંદર કરાવવી ફરજિયાત રહેશે. એ સિવાય લિવ ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવી દેવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડમાં
લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા પિતાની પરવાનગી જે છે એ ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે અને વળી જ્યારે પણ તેઓ સંબંધનો અંત લાવવા માંગતા હોય તો ત્યારે પણ આ માહિતી રજિસ્ટ્રારને આપવી પડશે. લિવ ઇન રિલેશનશિપથી જો કોઈ બાળકનો જન્મ થાય છે તો તે બાળકને કાયદેસર ગણવામાં આવશે અને જો લિવ ઇન રિલેશનશિપ તૂટી જાય તો સ્ત્રી ભરણ પોષણની માંગ પણ કરી શકે છે. કોઈને જાણ કર્યા વિના 1 મહિનાથી વધુ સમય માટે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા બદલ 10,000 રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. રજીસ્ટ્રેશન કરાવનારા કપલની માહિતી માત્ર તેમના માતા પિતા અથવા સંબંધીઓને અપાશે. બાકી આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. એ સિવાય પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર મળશે. મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રહે, એટલે કે સમાજ માન્ય સંબંધોના આધારે જન્મેલા બાળકો અથવા લિવ ઇન સંબંધો દ્વારા જન્મેલા બાળકોને સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકારો મળશે. આ કાયદા હેઠળ બધા ધર્મો અને સમુદાયમાં દીકરીઓને સમાન મિલકત અધિકારો આપવામાં આવશે. એ સિવાય માતા પિતાને પણ સંપત્તિનો અધિકાર આપવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત અંગે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ન થાય એ માટે તેની પત્ની, બાળકો અને માતા પિતાનો મૃતકની મિલકત પર સમાન અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે જો કોઈ વ્યક્તિનું જો મૃત્યુ થાય છે તો તેની મિલકત પર માત્ર તેની પત્ની અને બાળકો જ નહીં પરંતુ તેના માતા પિતાનો પણ એટલો જ હક રહેશે. આ સિવાય ઉત્તરાખંડમાં લાગુ કરાયેલા યુસીસીમાં ઇસ્લામમાં પ્રચલિત હલાલાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હલાલા એ ઇસ્લામમાં એક પ્રથા છે જેમાં જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અને તે પછી તે સ્ત્રી ફરીથી તે જ પતિ સાથે લગ્ન કરવા માંગે છે તો મહિલાએ પહેલા તો બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે અને પછી તલાક લેવા પડશે. આ પછી જે સ્ત્રી તેના ભૂતપૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરી શકે છે. આ જે પ્રથા છે તેને હલાલા કહેવામાં આવે છે. આ ઉપરાંત મુસ્લિમોમાં એક પુરુષ 3 કે 4 પત્ની રાખી શકે છે, પણ હવે બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ આવી ગયો છે. એ સિવાયના ફેરફાર વિશે જો વાત કરું તો 18 વર્ષની ઉંમર પહેલા લગ્ન નહીં કરાવી શકાય. બધા ધર્મોમાં લોકો જે છે તેમના પોતાના રિવાજો અલગ અલગ હોય છે અને એ રિવાજો મુજબ લગ્ન કરી શકે છે, પરંતુ બધા ધર્મોમાં છોકરાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ કરી દેવામાં આવી છે. હવે મુસ્લિમ છોકરીઓના પણ 18 વર્ષની ઉંમર પહેલા લગ્ન નહીં કરાવી શકાય. એ સિવાય યુસીસીમાં સમગ્ર મિલકતના વસિયતની પણ છૂટ આપવામાં આવી છે. યુસીસી લાગુ થયા પછી કોઈ પણ વ્યક્તિ પોતાની સંપૂર્ણ મિલકત વસિયતમાં આપી શકે છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા પહેલા મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયો માટે વસિયતનામાના અલગ અલગ નિયમો હતા, જે હવે આ બધા નિયમો માટે સમાન રહેશે. આ ઉપરાંત પણ ઘણા બધા ફેરફારો થઈ શકે છે. લગ્નની જેમ છૂટાછેડાનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જન્મ અને મૃત્યુની નોંધણીની જેમ લગ્ન અને છૂટાછેડાની પણ નોંધણી કરાવવી પડશે. જ્યારે બીજા ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય. યુસીસી હેઠળ બધા ધર્મોના બાળકોને દત્તક લેવાનો અધિકાર રહેશે, જો કે બીજા ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય. આ બધા ફેરફારો થઈ શકે છે, પણ ક્યાં ફેરફાર નહીં થાય તેની જો વાત કરીએ તો અનુસૂચિત જાતિઓ યુસીસીના કાયદાની બહાર રાખવામાં આવી છે. બંધારણના અનુચ્છેદ 342માં ઉલ્લેખિત અનુસૂચિત જાતિઓને યુસીસી માંથી બાકાત રાખવામાં આવી છે, જેથી તે જાતિઓ અને તેમના રિવાજોનું રક્ષણ થઈ શકે. આ સિવાય ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં પણ કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ ગયું છે અને હવે ગુજરાતમાં પણ તેનું અનુકરણ થવા જઈ રહ્યું છે. સમિતિની રચના થઈ ગઈ છે. 45 દિવસમાં રિપોર્ટ સોંપી દેવામાં આવશે અને સરકાર આગળ શું નિર્ણય લેશે તે હવે જોવું રહ્યું. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.